ગુડ મોર્નિંગ બોલો. જો ડેડકો બોલાવે છે આ તો કાંઈ નહીં, હાલો તમારે નથી બોલવું ને તો ડેડીને ગુડ મોર્નિંગ કહી દે. હે તો ચાલો, જો આપણે મસ્ત મજાની સૂકી ભાજી થઈ ગઈ છે રેડી, અને આ બાજુ આપણા ભૂંગળા થઈ ગયા છે રેડી, અને મારું પેટે થઈ ગયું છે રેડી ખાવા માટે. તો ચાલો ફ્રેન્ડ, જો અમે છે ને છત જોઈશું ને, અમારો વિડીયો છે ને આજ મમ્મી બનાવશે. અમારા મમ્મી આજ વિડીયોગ્રાફર બની ગયા કા મમ્મી? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને વાગે છે 9:15, અને છે ને આજે થોડીક ઠંડી ઓછી છે, એટલે આપણે છે ને સ્વેટર વગેરે આપણે ફરી શકીએ, પવન નથી, અને જો મસ્ત તડકો નીકળી ગયો છે એટલે ને ઓછી ઠંડી લાગે છે. તો આવું છે, જો સવારમાં છે ને તો થઈ ગયા છીએ ફ્રેશ, અને હવે કરશું બ્રેકફાસ્ટ. ને આ બાજુ જો ચીકુભાઈ મારા રાહ જોઈને ઊભા છે. કા ચીકુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો. જો ડેડકો બોલાવે છે આ તો કાંઈ નહીં, હાલો તમારે નથી બોલવું ને તો ડેડીને ગુડ મોર્નિંગ કહી દે. હે તો ચાલો, ચીકુભાઈને અત્યારે એની ઈચ્છા નથી તો ડેડકો બોલાવે છે, અને આમાં જો સોનું મહારાજ નાવા જવાની તૈયારી કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જાઓ હવે બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. શું કરસ તું? શું કરસ? હે ડેડકો બોલાવે તો કા. તો ચાલો, ચીકુભાઈ અને સોનુનો બ્રેકફાસ્ટ થઈ ગયું છે, મારે છે બાકી. ચાલો આપણે છે ને પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈએ, અને પછી કરશું ઘરનું કામ. તો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે, કામ કરતાં કરતાં બપોર પડી ગઈ, ને પાછા આજે અમે ગયા હતા મંગળવારીમાં થોડી ઘણી ખરીદી કરવા. તો જો અત્યારે છે ને વાગે છે 1, અને આજે મારે મંગળવારનો ફાસ્ટ છે, એટલે રસોઈ કરી નાખીએ. હવે ખાલી ફરાળ બનાવવાનું છે, તેના માટે જો તેલ ગરમ કરવા મૂક્યું છે. આપણે એમાં ભૂંગળા તરવાના છે, ફરાળી આવે ને એ. અને આ બાજુ જો સૂકી ભાજી બનાવી છે, એની તૈયારી કરી લીધી. તો ચાલો, છે ને ભૂંગળા મળતા નથી, જોઈએ ચાલો છે ને આપણે આ ભૂંગળા તરવાના છે, એટલે એના માટે તેલ મૂકી દીધું. તો ચાલો, ને આ બાજુ સૂકી ભાજી. ચાલો તો ફટાફટ મારું ફરાળ બનાવી લઉં પછી. તો ચાલો, જો આપણે મસ્ત મજાની સૂકી ભાજી થઈ ગઈ છે રેડી, અને આ બાજુ આપણા ભૂંગળા થઈ ગયા છે રેડી, અને મારું પેટે થઈ ગયું છે રેડી ખાવા માટે. જોરદારની ભૂખ લાગી છે. તો ચાલો હું ખાઈ લઉં, પહેલાં મારા પેટને શાંત કરું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે, જો આપણે સૂરજ હજી આથમો નથી, 4:30 થાય, 4:30 પોણા 5. અને જો અમે આવી ગયા છીએ છત ઉપર, કેમ કે છે ને કાલે ખબર જ છે તમને બધાને, કાલે છે મકર સંક્રાંતિ. તો કાલે આપણે પતંગ ઉડાડવાનું છે, એટલે છે ને છતને આપણે ધોવી પડશે, નકર તો નવા કપડાં ને પગ ને બધું આપણે ધૂળવાળું ભરાઈ જાય. તો જો આ બાજુ અમારા છે ને જીયા દીદી આવી ગયા છે કા છત ધોવડાવવા માટે, અને એમાં ચીકુભાઈ આવી ગયા કા. ચીકુભાઈ વગર કામ ન થાય. તો ચાલો, આપણે છે ને આ છત આખી જો કેવી ધૂળવાળી પહેરી છે, તો એ ધોઈ નાખી, એટલે કાલે આપણે પતંગ ઉડાડવાની મજા આવે. તો ચાલો ફટાફટ પહેલાં અમે છત ધોઈ નાખીએ. ચાલો જીયા દીદી લાગી જાઓ કામે, હાલો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અમે છે ને છત ધોઈશું ને, અમારો વિડીયો છે ને આજ મમ્મી બનાવશે. અમારા મમ્મી આજ વિડીયોગ્રાફર બની ગયા કા મમ્મી? તો ચાલો હવે છત ધોઈને મમ્મી અમારો વિડીયો બનાવશે. દીદી તો વયા ગયા. તાર મોજા નીચે મૂકી આવી, કેમ મોજા દેખાય છે? હાલો બબલુભાઈ, આપણે આલી બાજુ આવતા રહ્યા. આમ તો નહીં તડકા દેખાય છે.
ને મહેમાન આવી ગયા. અજય હાય જો અમાર સંક્રાંત આવી ગઈ હો. આ તો કરાજો. હલો હાલ છાત ધોવા. તો જો ફ્રેન્ડ જો છત ધોઈને અમારે મહેમાન આવી ગયા હે સાબેનને. તો ચાલો ફટાફટ છત ધોઈ લઈ પછી બેસીએ મહેમાન સાથે. તો ચાલો ફ્રેન્ડ જો છત તો ધોવાઈ ગઈ. હવે નીચે છે ને બધો ગારો નીચે ઉતરે. તો જો જીયા દીદી આવી ગયા ફર્યું ધોરાવે છે. તો ચાલો ફટાફટ ફર્યું ધોઈ નાખી. ઉપરનો બધો કચરો નીચે આવ્યો છે. ચાલો ધોઈ નાખી ફટાફટ. તો ચાલો ફ્રેન્ડ્સ જો અમારે છે ને સંક્રાંત આવી ગઈ છે. તમે છે ને પીપુરાનો અવાજ આવતો જ હશે. ચીકુભાઈ ચાલુ થઈ ગયા છે. બપોરે લઈ દીધું ને ત્યારનો. તો ચાલો છે ને મસ્ત બધું કામ થઈ ગયું. છત ધોવાઈ ગઈ, ફર્યું ધોવાઈ ગયું. અને આપણી જગ્યાએ રસોડામાં તો આજનું મેનુ તમને હું બતાવું. આજે છે ને આપણે કર્યું છે વટાણા બટાકાનું શાક અને આમાં છે રોટલી. સોરી ઓલ ટાઈમ ફેવરેટ આપણી ખીચડી. અને અહીંયા છે રોટલીનો લોટ. અહીંયા છે જો રોટલીનો લોટ છે. તો ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ. પછી આપણે કરશું સંક્રાંતિની તૈયારી. આજ સોનુ મહારાજ આપણે લઈ આવવાના છે. પતંગને ફિરકીને લઈ આવશે. તો ચાલો હું છે ને રસોઈ કરી લઉં ફટાફટ. પછી જમી લઈએ અને પછી બધે ફ્રી થઈને બેસશું.